જય શ્રી કૃષ્ણ. હું શોભના પટેલ. આજે આપણે બનાવશું આજની રેસીપીમાં દહીં વડા, સૌના પ્રિય અને એકદમ સોફ્ટ અને સરસ મજાના. તો તમે જોજો અને પછી તમે એને બનાવજો. આપણે જે સવારે દાળ પલાળી હતી એ ઓલરેડી આપણી પલળી ગઈ છે. હવે એને આપણે પીસશું અને પછી આગળની પ્રોસેસ હું તમને બતાવું. અને આ દાળની અંદર આપણે પીસવામાં બહુ પાણી નથી નાખવાનું, પછી એમાં થોડું થોડું નાખીને જોશું આપણે એ પ્રમાણે નાખશું. હવે એની અંદર આપણે આ દહીં છે, દહીંની અંદર આપણે નાખશું 2 ચમચી ખાંડ, દાડમ, મીઠી ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, ધાણા, લાલ મરચું, ગરમ મસાલો, જીરુંનું શેકેલા જીરાનો પાવડર. હવે આપણી જે ખીરું જે દળીને રાખ્યું હતું એ આ રીતના કરવાનું. હવે આને આપણે ફેટી અને ત્યાર પછી આપણે બનાવશું. આનો કલર આને ફેટવાનો. હવે આપણે પહેલા તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ થાય ત્યાં સુધીમાં આપણું લગભગ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. જો તમે, આપણો જે જથ્થો હતો એનાથી લગભગ ડબલ થઈ ગયો. આવું થવું જોઈએ ત્યાં સુધી એને ફેટવાનું. આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે. તેલ છે ને એ થોડું વધારે ગરમ થાય ત્યાં સુધી એને આપણે ગરમ કરવાનું. આપણે આ જ્યારે વડા નાખશું એટલે એ તેલ મીડિયમ થઈ જશે. જો તમે ધીમા તાપમાં નાખશો ને તો એ વડા તેલ પી જાય. એટલે આપણે પહેલાં તેલને સરખું થવા દેવાનું. હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ, એટલે આપણે લીંબુ જેવડા વડા નાખશું. જો આપણા વડા એની જાતે જ ઉથલી જશે. આપણે ઉથલાવા જ નહીં પડે. જો તમે જોઈ શકો છો. હવે આ પાણીની અંદર આપણે થોડુંક નિમક નાખશું અને એની અંદર આપણે નાખશું હિંગ, કેમ કે અડદની દાળ થોડી ખાવા માટે પચવામાં અઘરી હોય એટલા માટે. અને આ સ્પેશિયલ આઈટમ મારી બેન માટે છે. એને મને ક્યારની રિક્વેસ્ટ કરી હતી કે દહીંવડા બનાવીને બતાવો, તો હવે તમે પણ ટ્રાય કરજો. કેવા બન્યા છે, કેવા થાય છે, પછી મને કહેજો, કોમેન્ટ કરજો. આપણા વડા થઈ ગયા તૈયાર. હવે આને આપણે પાણીમાં નાખશું 5 મિનિટ માટે. આવી રીતના જાળીવાળું થાય. હવે આપણા ઓલમોસ્ટ વડા પલળી ગયા છે. હવે એનું પ્લેટ બનાવીને તમને બતાવું. આની ઉપર આપણે નાખશું દહીં. દહીંને આપણે બ્લેન્ડરથી નહીં કરવાનું, હેન્ડ બીટર હોય ને એનાથી જ કરવાનું, એટલે આવું ઘાટું થાય. એની અંદર મેં 2 ચમચી જેટલી ખાંડ નાખી. તમને ના ભાવે તો નહીં નાખવાની, તો થોડીક હોય તો સારો ટેસ્ટ લાગે છે એટલા માટે નાખી. હવે એની ઉપર જશે ખજૂર આંબલીની ચટણી. હવે એની ઉપર આપણી જશે ગ્રીન ચટણી. ગ્રીન ચટણીની અંદર છે ધાણા. આમાં ફોદીનાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. પછી લીંબુ છે અને કોથમરી છે, આદુ અને મરચાં. આપણા દહીં વડા તૈયાર થઈ ગયા છે. તો ખાવા માટે થઈ ગયું છે રેડી. તો ચાલો જમવા. અને તમે પણ ઘરે બનાવજો. તમારા કેવા બન્યા એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.
અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળીશું નવી રેસીપી સાથે. તો ચાલો આવજો, બાય.